હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ દૂધીનું શાક. તો એના માટે પહેલાં મેં તપેલી મૂકી દીધી છે. એમાં આપણે હવે થોડું જોઈતા પ્રમાણે તેલ લઈ લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે તેલમાં આપણે રાઈ જીરુંનો વઘાર કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે રાઈ અને જીરુંનો વઘાર થઈ ગયો છે. તો હવે આપણે એમાં લસણ અને લીલા મરચાંની જે પેસ્ટ બનાવેલી છે એ એમાં ઉમેરી દઈશું. થોડી હિંગ, ને હવે આપણે એમાં સમારેલી દૂધી નાખી દઈશું. એને સરસ રીતે મિક્સ કરી લઈશું. દૂધી મિક્સ થઈ જાય એટલે એમાં થોડુંક મીઠું, થોડીક લાલ મરચું, સ્વાદ પ્રમાણે હળદર અને ધાણા જીરું. તમને યોગ લાગે તો તમે ગરમ મસાલો બી નાખી શકો છો. આ બધાને વ્યવસ્થિત મિક્સ કરી લઈએ. જોઈ શકો છો કે બધું મિક્સ થઈ રહ્યું છે. એમાં થોડુંક પાણી ઉમેરી દઈશું. પાણી ઉમેરી દઈએ એટલે થોડું ઉકળી જાય. થોડી વાર બંધ કરીને ઢાંકીને મૂકી દઈશું એટલે તમે જોઈ શકો છો કે પાણી અડધું થઈ રહ્યું છે ને આપણું શાક તૈયાર છે. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, સબસ્ક્રાઈબ યુ ટુ માય ચેનલ. થેન્ક યુ ગાઈઝ.